હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. સલામ દારે સલામ. મારી પાસે કોઈ શબ્દ નથી તમારા માટે, બસ મને આટલું જ યાદ આવ્યું કે સલામ દારે સલામ. દારે સલામનો મતલબ મને કોઈ કહેતું હતું કે પીસફુલ સ્વર્ગ જેવી જગ્યા, એને દારે સલામ. પણ આજે મને એવું લાગે છે કે અત્યારનો આ માહોલ અને સનાતન ધર્મ સભાનો આ હોલ આ દારે સલામ નહીં પણ આ કૈલાસ માનસરોવર બની ગયું છે. અહીંયા અત્યારે ભોળોનાથ સર્વત્ર જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની. જ્યાં જ્યાં આપણે નજર નાખીએ लेकर मणि का चक्कर आया खुद खाने में कौन, हर दाने में तू है तो फिर परवानों में कौन, हर बस्ती में तू जो जलता तो फिर बहरानों में कौन. भगवान ક્યાં નથી, અણુ અણુમાં એનો વાસ છે. અને કોણ કહે છે કે દારે સલામના ભાવિક ભક્તોના હૃદયમાં ભોળોનાથ નથી? કોણ કહે છે કે તમે ધાર્મિક નથી? કોણ કહે છે કે તમે હિન્દુ નથી? કોણ કહે છે કે તમારી અંદર ભારતની સંસ્કૃતિ નથી? ભાઈ આજ ભારતની સંસ્કૃતિ અને આવી ભાવિકતા અને ધાર્મિકતા મેં મારી જિંદગીમાં કોઈ બીજા દેશમાં જોઈ નથી. આ માત્ર તમને સારું લગાડવા નહીં, હું દુનિયાના 15 થી 16 દેશોમાં ફર્યો છું, પણ આવો ભાવ, આવી ભક્તિ અને આટલી ધાર્મિકતા મેં ક્યાંય જોઈ નથી. તો બસ આવો ને આવો પ્રેમ દારે સલામના ભાઈ બહેનો ભગવાન પ્રત્યે રાખે અને આપણા આવનારી પેઢીઓને, આવતા આપણા નાના છોકરાઓને બસ આપણે એ જ્ઞાન આપવાનું કે દીકરા આ ભારતની સંસ્કૃતિ અને આપણી ધાર્મિકતા વિશે એને જ્ઞાન આપી અને કહેવાય છે ને કે ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो. बस પ્રેમનો વરસાદ વરસાવતા રહ્યો. આપણા બધા ભાઈઓ, આપણા હિન્દુ ભાઈઓ બધા એક બનો અને એકબીજાની લાગણીને સમજો, એકબીજાના દુઃખમાં સહભાગી બનો, એકબીજાના સુખમાં સહભાગી બનો. બાકી મહેફિલોની મજા હતી રાતે રાતે, મહેફિલોની મજા હતી રાતે રાતે અને સંતાપો એના સવારે સવારે. અત્યારે યુવાની છે અને યુવાનીમાં મદમસ્ત બનીને મોજ કરશું તો એ દુઃખ જ્યારે આપણું ગઢપણ આવશે ત્યારે ઊભું થશે. માટે જે આ સમય મળ્યો છે બસ એનો તમે જે લાભ લીધો, ખરેખર આ 1 મહિનો અમારો કેમ નીકળી ગયો અમને ખબર પડી નહીં. અને આ આયોજકો સનાતન ધર્મ સભાએ જે આયોજન કર્યું, આ રુદ્રાક્ષના શિવલિંગનું આયોજન કોણે કર્યું? માત્ર સનાતન ધર્મ સભાએ જે આ આયોજન કર્યું. અને એ આયોજનમાં જે તમે બધાએ એને પ્રેમ આપ્યો અને જે સહકાર આપ્યો એ બદલ પહેલાં તો હું આપ સૌને ખૂબ આભાર માનું છું. અને બધાએ પોતાના માટે એકવાર જોરદાર તાળી પાડો. બધા આપણે પોતપોતાના માટે ખૂબ ખૂબ આભાર તમારો. બીજું કે આ કમિટીના મેમ્બરો
દિનેશભાઈ વૈષ્ણવ, અશ્વિનભાઈ, કિશોરભાઈ મોદી, પછી મનીષભાઈ લાખાણી અને કમલબેન, આ બધાએ જે મહેનત કરી છે, અને અતિશયોક્તિ નથી કરતો, પણ આ સનાતન ધર્મના જો રિયલ ચેરમેન મને જો કોઈ લાગ્યું હોય ને તો મંજીભાઈ, એણે જે મહેનત કરી છે, હા, કારણ કે એણે જે મંજીભાઈએ અમને જે એક જગ્યાએ લઈ, એટલે એનો એવો અર્થ નહીં તમે લેતા કે આ, પણ એણે જે શું કહેવાય કે સહભાગી બનીને એક વસ્તુ માટે જે દોડધામ કરી છે, તો પહેલાં તો આપણે અશ્વિનભાઈ સંપત, દિનેશભાઈ વૈષ્ણવ, કિશોરભાઈ મોદી, પછી મહિલા સમાજની બેનાબેન, પછી હાર્દિકાબેન, પછી શર્મિંદાબેન અને દમયંતીબેન, તો ઠીક, મેં કીધું શર્મિંદાબેન, દમયંતીબેન અને મારી માવડી કમલબેન, પછી વડીલનું નામ આપણે ટૂંકમાં બધા જ આપણા સનાતન ધર્મસભાના જે મેમ્બરો છે, કારણ કે જેટલાને મેં જોયા છે, જેને મળવું છે એના જ નામ છે, બાકી આવા તો આપણે મેમ્બરો કેટલા છે ભાઈ સનાતન ધર્મસભાના? 18 સભ્યો છે. તો એ બધાને મેં 18ને પણ આપણે બધા 18 સભ્યોને જોરદાર તાળીઓથી વધાવી લેશું. ભગવાન બસ આવા સત્કર્મો એને કરાવતા રહે, અને આ જિંદગીનો લાવો છે એ લોકોએ આપણને આપ્યો છે, એના આ ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ એમ નથી. તો હજુ એકવાર જોરદાર તાળી કમિટી માટે. થેન્ક યુ સનાતન ધર્મસભા અને અમારા બ્રાહ્મણ વતી પણ અમે તમારો આભાર માનીએ છીએ. ક્યાં છે અશ્વિનભાઈ સંપત? અશ્વિનભાઈથી માંડીને બધા જ કમિટીના આપણા મેમ્બરો બધા અહીંયા આવે, અને ત્યારબાદ મંજીભાઈ માટે આપણે તાળી પાડી કે નહીં? એકવાર જોરદાર મંજીભાઈને સ્પેશિયલ તાળી, કારણ કે એણે ઘણા કામો ખુરશી પરથી થતા હોય, ઘણા ઓર્ડર જ કરે કે આ કરો આ કરો આ કરો, પણ એ કેટલી બી હો થાય એ તો મંજીભાઈને સદીકીને ખબર હોય કે કેમ થાય. એટલે મંજીભાઈને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. ત્યારબાદ આ મંદિરના જે સભ્યો છે, સદીકી, અસ્માની, સામવેર, બરાકા, તૈબુ, પછી મને મારી જે કામ કરે છે ઉપર જૈનમ, એટલે આ ખરેખર તમને લાગે નાના નાના માણસો, પણ એણે જે ભોગ આપ્યો છે, એટલે એમને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. ત્યારબાદ આ મંદિરના પૂજારી એવા પરાગભાઈ, જે હમણાં જ આ મંદિરમાં જોડાયા છે 2 મહિનાથી, ખૂબ વિદ્વાન બ્રાહ્મણ, અને પરાગભાઈ અને આપણે સાઉથ ઇન્ડિયનના જે બંને બ્રાહ્મણો છે એ, અને શંકર આશ્રમના જે બ્રાહ્મણ છે હરીશભાઈ, આ બધા જ બ્રાહ્મણોએ અમને બહુ જ સાથ આપ્યો, એટલે બધા બ્રાહ્મણોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ પહેલી વખત જ્યારે મારે અહીંયા આવવાનું હતું, ત્યારે મેં હિન્દુ કાઉન્સિલ ઓફ તાન્ઝાનિયાના એક સભ્ય, એમનું નામ સ્નેહલ બકરાણી, સ્નેહલભાઈ, એમને મેં પહેલાં ઈમેલમાં આ ફોટો મોકલાવ્યો, અને એ પછી દિનેશભાઈ સાથે પણ મારે વાત થઈ, પછી બધી અમે ચર્ચાઓ કરી, તો એ સ્નેહલભાઈને આપણે તાળીઓથી વધાવી લઈશું. અને સ્નેહલભાઈ, હાલાકી એ પછી મને હજુ દર્શન નથી આપ્યા, પણ સ્નેહલભાઈને વિનંતી, એટલે જોરદાર તાળીઓથી આપણે એને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર. અને બધાએ જેણે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે જેણે આને સહભાગી બન્યા, આમાં સહભાગી બન્યા છે, એમને જોરદાર તાળીઓથી વધાવી લેજો. બિપિનભાઈ, સુરેશભાઈ દોડા, ઉપર આવજો બધા. હસમુખભાઈ મેવાડા, મારા પરમ મિત્ર, બહુ શોર્ટ ટાઈમમાં અમારે ઘર જેવો લગાવ થઈ ગયો, અને ભગવાને કુદરતી રીતે એમના પરિવાર પર હમણાં એક દુઃખ પડ્યું, તો આપણે બધા પ્રાર્થના કરીએ કે ભગવાન એને દુઃખમાંથી બહાર કાઢે અને એની મનોકામના પૂર્ણ કરે. અને આ અભિષેકમાં જેણે મોટું ડોનેશન આપ્યું હોય કે નાનું ડોનેશન, કોઈએ $2000 આપ્યા હોય કે કોઈએ 500 શિલિંગ આપ્યા હોય, તો એ બધા જ ડોનરો માટે જોરદાર તાળીઓથી આપણે એનો આભાર મનાવી લઈશું કે ખૂબ ખૂબ આભાર.
અને વિશેષ દિલેશભાઈ સોલંકી અને રાજનભાઈ સોલંકીના પરિવારને આપણે, કારણ કે એમણે અત્યારે જે બધી તમને આરતી હમણાં ઉતારી, એના આગળ ગયા સોમવારની આરતી, આ બધી જ સીડીઓ તમને આવતીકાલે, આખી આરતીની લાઈવ સીડીઓ તમને આવતીકાલે એ પરિવાર તરફથી બધાને ફ્રીમાં એ સીડી મળશે. કાલ સાંજ સુધીમાં થઈ જશે ને દિનેશભાઈ, રાજનભાઈ? કાલ સાંજ સુધીમાં? અચ્છા, એટલે પરમ દિવસથી એ સીડી અહીંયા અવેલેબલ હશે. તે એ સિવાય આજે જે મારી વંદના નામની જે સીડી આપવાની છે, હું તો ઘરેથી માંડ 2 કે 3 લઈ આવ્યો હતો, પણ એને 200 સીડી કોપી બનાવી, એ પણ ફ્રી ઓફ ચાર્જમાં. એટલે એ રાજનભાઈ સોલંકીના પરિવારને એમને આપણે થેન્ક યુ કહેશું, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આ આયોજન માટે જેમણે મને સાથ અને સહકાર આપ્યો, પહેલો તો આ જે ફાઉન્ડેશન બનાવવા માટે કાંતિભાઈ અને નારણભાઈ, જે આપણા કચ્છના છે કોન્ટ્રાક્ટર, કે જેમણે આ સરસ મજાનું થાળું મને, તો એ કાંતિભાઈ અને નારણભાઈ અને એમના ટીમને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું અને ખૂબ ખૂબ એમને આભાર. ત્યારબાદ આ જેણે ગાઝી બનાવી, અમે ભારતમાં તો દાદર કહીએ પણ હવે અહીંયા ગાઝી કહેવાની ટેવ પડી ગઈ, એટલે જે દાદર બનાવ્યા ગાઝી, એ પ્રવીણભાઈ નામનો બોલતો હતો, તો એ પ્રવીણભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું કે ખૂબ સરસ મજાની એમણે આ વ્યવસ્થા કરી દીધી. ત્યારબાદ આ પડદા અને થોડું ડેકોરેશન જે ગોઠવું, એ મોદી, શું નામ એમનું? નરેન્દ્રભાઈ મોદી, એમને પણ આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈશું. અને ઘણા એવા મારા પરમ મિત્રો કે છેલ્લા 15 દિવસથી તો રોજ બધાની ઘરેથી અલગ અલગ ખાવાનું આવે અમારે. એક દિવસ કાં અમારા નૂતનબેન છે, તનુજાબેન છે, પછી હેતલ મેવાડા, પછી સ્વાતિબેન સોમૈયા, એવા ઘણા કે બધાની ઘરેથી અલગ અલગ. એક તો કારેલાનું શાક એટલું ફાઇન બનાવ્યું તનુજાબેને કે અમે 2 વાર મંગાવ્યું દિનેશભાઈ. એટલે બધાના ઘરેથી એટલી ફાઇન રસોઈ આવતી હતી કે ખાતા ખાતા એમ થતું હતું કે આ શિવલિંગ 2 વર્ષ રહે તો કેવું સારું અહીંયા, અમે તાજા માજા થઈને જઈએ. એટલે એમને આપણે જોરદાર, જેમણે અમને સાથ આપ્યો છે, તો એ બધા પરિવારને આપણે ખૂબ તાળીઓથી વધાવી લીધું. બીજું કે આ શિવલિંગ બનાવવા માટે એક અમારી પોલિસી હોય છે કે અમે કેવી રીતે બનાવીએ. એ ઘણી વખત ઘણા કહે કે આ કાદવની ઉપર ચોંટાડ્યા છે, ઘણા કહે કે ફેવિક્વિક ટીપ લગાવ્યા છે, ઘણા બધા પોતપોતાનો માઇન્ડ ઉપયોગ કરે, પણ એમાં જે બનાવે અંદર જે યુઝ કર્યો છે એ હું ને જે બનાવનાર વ્યક્તિ બે જ જાણીએ છીએ. પણ આમાં અમને એક પ્રત્યક્ષ રીતે જેમણે સાથ આપ્યો એવા રમેશભાઈ પટેલ અને એક એમના સભ્ય છે પાંચાલ કરીને, નરેન્દ્રભાઈ પાંચાલ, રમેશભાઈ પટેલ અને એમના આખા કમિટી, આખી બોડીને, એમના બધા કારીગરોને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. અને ત્યારબાદ આ સાઉન્ડ સિસ્ટમ સરસ મજાની આપણે યુઝ કરી, તો એ સાઉન્ડ સિસ્ટમવાળા ભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈશું. વસંતભાઈ સોલંકી, એમને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. તાળીઓ કેમ ધીમી પડી ગઈ? બીજું આ ભાઈ ફોટા પાડે છે રોજ 30-30 દિવસ, જેને જે જોઈએ, અને ફૂલ સર્વિસ, 2 કલાકમાં તમને ફોટા પાછા મળી જાય. અસાંકે સાના, મજૂરી સાના. તો એમને જોરદાર તાળીઓથી વધાવી લેશું. અને ત્યારબાદ અમને લાવવા લઈ જવા માટે અથવા તો આને લગતા કોઈ પણ વસ્તુની અમને કાપડની જરૂર પડી, તો જેમણે કાપડ આપ્યું એમને આપણે તાળીઓથી વધાવી લઈએ. કોઈએ ઘી આપ્યું, કોઈએ દૂધ આપ્યું, કોઈએ પૂજાનો સાહિત્ય સામગ્રી આપી. એક બેને આમ મહાકાળીમાની મૂર્તિ આપી. બેનનું નામ ભૂલી ગયો, મહાકાળી આપણે સોમવારના, શું નામ બેટા? અરુણા, રેણુકાબેન અને એમના પરિવાર દર 4 સોમવારનો અભિષેક અને 4 સોમવારમાં સરસ મજાના ફૂલના હાર અને એ અભિષેક માટે અને આ માતાજીની મૂર્તિ
અહીંયા આપી. આ મૂર્તિમાં એક વિશેષતા એ છે કે આ મૂર્તિ 1 વર્ષ દારેસલામમાં ફરશે. જેને પોતાની ઘરે લઈ જવા હોય માતાજીને તો એને પોતપોતાની ઘરે લઈ 1 વર્ષ આખા દારેસલામના હિન્દુ આપણા ભાઈઓની ઘરે જશે અને ત્યાર પછી આ મૂર્તિને મંદિરમાં પ્રતિષ્ઠિત કરીશું. તો એ રેણુકાબેનને જોરદાર તાળીઓથી વધાવી લઈશું અને ખૂબ ખૂબ ધન્યવાદ. પછી જેમણે પણ આ ફૂલના હાર સજાવ્યા, મોટા કર્યા, મોટા બનાવ્યા, તો એમણે પણ આપણે તાળીઓથી વધાવી લઈશું. ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે. અને ત્યારબાદ આજે 4 બ્રાહ્મણો ભાવેશભાઈ, નરેશભાઈ, વિજયભાઈ અને કિશોરભાઈ કે જેમણે આ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું. તો તમને માહિતી આપું, જેમ કે ખબર જ છે પણ નવા કોઈ હોય તો આમાં 64,800. બેસી જાઓ, થાકી જાઓ તો બેસી જાઓ, બાકી પ્રવચન થોડુંક લાંબુ ચાલશે. થાક લાગે તો બેસી જશો. એટલે આ રુદ્રાક્ષના શિવલિંગની અંદર 64,800 રુદ્રાક્ષ આપણે યુઝ કર્યો છે અને 14 કિલોમીટર લાંબો, 7.5 કિલોમીટર લાંબો થાય એટલો દોરો આપણે આમાં યુઝ કર્યો છે અને 15 દિવસ બનાવતા લાગ્યા છે. તો એ આજે બ્રાહ્મણો છે, એ બ્રાહ્મણોની ટીમને આપણે જોરદાર આ 4 બ્રાહ્મણોને તાળીઓથી વધાવી લઈશું કે જે એમણે મહેનત કરી અને આ બનાવ્યું છે. તો બસ ભગવાન એની મનોકામના પૂરી કરે. બીજું, કોઈ માણસ કોઈને કામમાં મળ્યો હોય ને કોઈને કીધું હોય કે ભાઈ અહીંયા તો રુદ્રાક્ષનું શિવલિંગ બનાવ્યું છે, આવું કોઈને મેસેજ મોકલ્યા હોય એના માટે જોરદાર તાળીઓથી વધાવી લેજો. અને આ રુદ્રાક્ષના શિવલિંગનો કોઈએ વિરોધ કર્યો નથી કે ભાઈ આ ન થવું જોઈએ ને આ બધું ક્યાં લઈને બેસી ગયા, એવો કોઈએ ઓનેસ્ટલી વિરોધ કર્યો નથી. પણ કદાચ કોઈ અંદર ખાને વિરોધ કર્યો હોય તો એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે ભગવાન એની મનોકામના પૂરી કરે. તાળી પાડો જોરમાં, તાળી, હા તાળી ચાલુ કરો. ભગવાન એની મનોકામના પૂર્ણ કરે અને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપીએ. અને એક જીવનનો મંત્ર મગજમાં બેસાડી દેજો કે જ્યાં સુધી લોકો ઈર્ષા કરશે, જ્યાં સુધી લોકો તમારી ઈર્ષા કરશે, જ્યાં સુધી લોકો તમારી જલસી કરશે, જ્યાં સુધી લોકો તમારી ખોદણી કરશે, ત્યાં સુધી જ તમારી પ્રગતિ થવાની છે. લોકોએ ઈર્ષા બંધ કરી દેશે પછી પ્રગતિ થશે નહીં. એટલે ઈર્ષા કરવા વાળાને કે ભાઈ ચાલુ રાખતું, એને પગાર આપો, સેલેરી પર રાખો. આપણે તમે ખેતી કરી છે ઇન્ડિયામાં, ખેતીમાં એક તમે આપણે જેટલું વાવીએ ને એ તો ઉગે, પણ જે ન વાવ્યું હોય ને એ ઉગે. એટલે જે ન વાવ્યું હોય એ ઉગવા માટે આપણે શું કરવું પડે? નિંદામણ કરાવવી પડે. નિંદામણ કહે એને કપાવવું પડે, કારણ કે ઓલા સારા છોડને બગાડે નહીં એટલા માટે. તો એ કપાવવા માટે અમારે ઇન્ડિયામાં અત્યારે મજૂર રોજના 150 રૂપિયા લે છે. હવે અહીંયા કેટલા લે છે ખબર નથી, પણ ઇન્ડિયામાં 150 રૂપિયા નિંદામણ કરવાના લે. જો પૈસા આપીને નિંદામણ કરાવવું પડતું હોય, કોઈ આપણી નિંદા મફત કરતું હોય તો આપણને શું વાંધો? એને કે ચાલુ રાખ, કારણ કે જ્યાં સુધી લોકો નિંદા કરશે ત્યાં સુધી જ પ્રગતિ થશે. બાકી લોકોની જલસી ઈર્ષા બંધ થઈ ગઈ પછી કાંઈ આપણી પ્રગતિ થવાની નથી. એટલે એને કી ઘણા શું કે આગળ વધ, બસ એને કી 2 જણા બીજા બેસાડો, 2 જણાને મોકલાવો, ભાઈ આની હાથે તું એને ચડાવ, એને નિંદા કરાવવા દે, સમજી ગયા? તો એનાથી બહુ સારું થાય અને એનું પરિણામ કેવું આવે એ આજે તમે અહીંયા જોઈ રહ્યા છો.